નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારું સ્વાગત છે આપણી ચેનલ એચપી બાયોલોજી પ્લસની અંદર. અને આપણે જે જૈવિક અણુઓ ચેપ્ટર જે છે એની અંદર હવે લાસ્ટ એક જ ટૉપિક બાકી છે, સહકારકો. લાસ્ટ લેક્ચરની અંદર એટલે કે લેક્ચર નંબર 17ની અંદર આપણે ઉત્સેચક જે છે એના નામકરણની પ્રોસેસ જોઈ હતી કે ઉત્સેચક જે છે એનું નામ કઈ રીતના આપવામાં આવે છે, એન્ઝાઇમ કમિશન. ઓકે, જે EC1 થી EC6 આ બધી કેટેગરીમાં કયો એન્ઝાઇમ કઈ કેટેગરીમાં આવે છે એ બધું આપણે જોયું હતું. ઓકે, આજે આપણે જે ટૉપિક જોવાનો છે સહકારકો, એટલે એને કહેવાય કોફેક્ટર. ઓકે, હવે આ કોફેક્ટર શું છે, બરાબર? હવે એની પહેલાં આપણે એક બેઝિક સમજી લેવું પડે કે ઉત્સેચક જે છે મોટે ભાગે બધા જ ઉત્સેચકો જે છે શેના બનેલા છે? એ પ્રોટીનના બનેલા છે. શેના બનેલા છે? પ્રોટીનના બનેલા છે. ઓકે, તો એ જે છે પોલીપેપ્ટાઇડ હોય, એ કેવી શૃંખલાઓ હોય? એ પોલીપેપ્ટાઇડ શૃંખલા હોય. ઓકે, એટલે કે ઉત્સેચક જે છે એક પ્રોટીન ભાગ છે. શું છે? પ્રોટીન ભાગ છે. ઓકે, ઘણીવાર ઉત્સેચક જે છે, બરાબર છે, એને સક્રિય થવા માટે અમુક બિન પ્રોટીન ભાગ જોડાય. ઉત્સેચકને સક્રિય થવા માટે અમુક બિન પ્રોટીન ભાગ જોડાય. ઓકે, અને એ બધા બિન પ્રોટીન ભાગ છે જેના કારણે ઉત્સેચક સક્રિય થાય છે એને કહેવાય સહકારકો. એને શું કહેવાય? સહકારકો. બરાબર છે, કે બિન પ્રોટીન ભાગ, બરાબર છે, કે જેના દ્વારા ઉત્સેચક એ સક્રિય થાય છે એને શું કહેવાય? સહકારકો કહેવાય, કોફેક્ટર કહેવામાં આવશે. ઓકે, ફોર એક્ઝામ્પલ, જ્યારે આવી પરિસ્થિતિ હોય, હવે પ્રોટીન જે છે આમ બે પ્રકારના હોય ઉત્સેચક. એક જે સરળ ઉત્સેચકો અને બીજા સંયુગ્મી ઉત્સેચકો. સરળ ઉત્સેચકો એટલે એવા હોય કે જેની અંદર ફક્ત પ્રોટીન ભાગ જ હોય. શું હોય? પ્રોટીન ભાગ જ હોય. જ્યારે જે સંયુગ્મી, આવા પછી ઉત્સેચકો કેવા કહેવાય? સંયુગ્મી કહેવાય. કેવા ઉત્સેચકો કહેવાય? સંયુગ્મી કહેવાય, જટિલ ઉત્સેચકો કહેવાય. કારણ કે એની અંદર પ્રોટીન ભાગ પ્લસ બિન પ્રોટીન ભાગ હોય જેને આપણે સહકારક કહીએ. તો એ સંયુગ્મી ઉત્સેચકોની કેટેગરીની અંદર આવશે. ચાલો, હવે જ્યારે એની અંદર નોર્મલી કે જ્યારે પ્રોટીન ભાગ સાથે બિન પ્રોટીન ભાગ જોડાયો હોય એવા ટાઈમે જે પ્રોટીન ભાગ હોય, કયો ભાગ? પ્રોટીન ભાગ એટલે એ ઉત્સેચક. પ્રોટીન ભાગ એટલે એ ઉત્સેચક. ઓકે, એને એપો એન્ઝાઇમ કહેવાય. શું કહેવાય? એપો એન્ઝાઇમ. ઓકે, એને શું કહેવામાં આવશે? એપો એન્ઝાઇમ. ઓકે, હવે જે આ સહકારકો છે, આ જે સહકારકો જે છે એને 3 કેટેગરીમાં વિભાજન કરવામાં આવે છે. ઓકે, સહકારકો જે છે એને 3 કેટેગરીમાં વિભાજિત કરવામાં આવે છે. સૌથી પહેલું છે પ્રોસ્થેટિક સમૂહ. કયો છે? પ્રોસ્થેટિક સમૂહ. બીજા નંબરમાં છે સહ ઉત્સેચકો. ઓકે, અને ત્રીજા નંબરમાં છે મેટલ આયન, ધાતુ આયનો. ઓકે, સહકારકોની અંદર આ બે જે છે આ કાર્બનિક છે. આ કેવું છે? કાર્બનિક. અને પેલા ધાતુ આયનો જે છે. હવે ત્રણની અંદર બેઝિક શું ફરક છે? પ્રોસ્થેટિક સમૂહ તો આપણે 1 બાય 1 એક એકના ઉદાહરણ સાથે જોઈએ. સૌથી પહેલાં આપણે જોઈએ પ્રોસ્થેટિક સમૂહ. ઓકે, હવે પ્રોસ્થેટિક સમૂહ જે છે એ કાર્બનિક હોય. એ કેવો છે? કાર્બનિક છે. ઓકે, બીજું કે પ્રોસ્થેટિક સમૂહ જે છે એ પ્રોટીન ભાગ એટલે એપો એન્ઝાઇમ સાથે એકદમ મજબૂતાઈથી જોડાય. એ જે પ્રોટીન ભાગ જે છે એની સાથે
મજબૂતાઈથી જોડાય. ઓકે, હવે નોર્મલી એક ઉદાહરણ લઈ લઈએ આપણે. જેમ કે આપણે કેટાલેઝ અને જે આપણે પેરોક્સિડેઝ આ ઉત્સેચકો છે, બરાબર છે. ઓકે, એટલે આ પ્રોટીન ભાગ થયો, એની સાથે હિમ સમૂહ જોડાયેલો હોય. શું જોડાયેલો હોય? હિમ સમૂહ. એટલે આ રહ્યો પ્રોસ્થેટિક સમૂહ થયું. આ શું થયું? પ્રોસ્થેટિક સમૂહ. ઓકે, અને એ હિમ સમૂહ કઈ રીતના જોડાયેલો? ધારો કે આ પેરોક્સિડેઝ ઉત્સેચક છે. આ શું છે? પેરોક્સિડેઝ ઉત્સેચક. ઓકે, હવે આ જે હિમ સમૂહ જે છે ને એના સક્રિય સ્થાને જોડાય. કઈ જગ્યાએ જોડાય? એના સક્રિય સ્થાને. ઓકે, એટલે એનાથી એક તો આ મજબૂતાઈથી જોડાય ને સક્રિય સ્થાને જોડાય. એટલે સક્રિય સ્થાને જોડાય છે એટલે ક્યાંક ને ક્યાંક એ પ્રક્રિયાથી જે છે એના જોડાવા માટે પણ જવાબદાર છે. એટલે કે એ ના હોય, એટલે કે એ ના હોય, બરાબર છે, તો પેલો પ્રક્રિયાથી પણ જોડાતો નથી. બરાબર છે. ફોર એક્ઝામ્પલ આ એન્ઝાઇમ છે, બરાબર છે. અહીંયા આર્યુઆ આપણે ફોર એક્ઝામ્પલ આર્યુઆ જોડાયું. જેમ કે આ કેટાલેઝ ઉત્સેચક છે. ઓકે, એની અંદર આર્યુઆ હિમ સમૂહ જોડાણો. શું જોડાણો? હિમ સમૂહ. ઓકે, આર્યુઆ શું કહેવાય? પ્રોસ્થેટિક સમૂહ. એકદમ મજબૂત રીતે જોડાણું. ઓકે, હવે જે પણ પ્રક્રિયાથી જે છે અહીંયા જોડાય, જે પણ સબસ્ટ્રેટ જે છે અહીંયા જોડાશે. ઓકે, એટલે જે આ ના હોય તો પ્રક્રિયાથી પણ જોડાય નહીં. એટલે ઉત્સેચક જે છે એની એક્ટિવિટી માટે આર્યો ખૂબ જ જરૂરી છે. અને બીજું એકદમ કેવો છે? મજબૂતાઈથી જોડાયેલો હોય. એની સાથે કેવો હોય? મજબૂતાઈથી જોડાયેલો હોય. એટલે સબસ્ટ્રેટ આવે છે, પ્રક્રિયાથી આવે છે, નિપજ બને છે, બરાબર છે. પણ આ જે આપણે કહેવાય કે જે પ્રોસ્થેટિક સમૂહ જે છે એનાથી દૂર થતો નથી. પ્રોસ્થેટિક સમૂહ જે છે એનો એક પરમિનન્ટ ભાગ છે, એ એનાથી દૂર થતો નથી. ખ્યાલ આવી ગયો? તો આ જે છે આપણે પ્રોસ્થેટિક સમૂહ. ઓકે, ચાલો તો સહકારકોની અંદર આપણે પહેલી કેટેગરી જોઈએ, પ્રોસ્થેટિક સમૂહ. ચાલો બીજી કેટેગરી જોઈએ, સહ ઉત્સેચકો. કો એન્ઝાઇમ કહેવાય. શું કહેવાય? કો એન્ઝાઇમ. બરાબર છે. ચાલો હવે નોર્મલી આર્યુઆ જે છે જેમ કે હોલો એન્ઝાઇમ ઇઝ ઇક્વલ ટુ એપો એન્ઝાઇમ પ્લસ કો એન્ઝાઇમ. બરાબર. એપો એન્ઝાઇમ એટલે પ્રોટીન ભાગ કહેવાય. એપો એન્ઝાઇમ એટલે પ્રોટીન ભાગ. કો એન્ઝાઇમ એટલે બિન પ્રોટીન ભાગ. ઓકે, સહઉત્સેચક. અને એનાથી કોમ્બિનેશન થાય એટલે એને શું કહેવાય? હોલો એન્ઝાઇમ કહેવાય. શું કહેવાય? હોલો એન્ઝાઇમ. આ વસ્તુ જે છે નીટની અંદર એકવાર પૂછાયેલી છે. ઓકે, ચાલો બીજી આની શું ખાસિયત છે? જેમ આ કાર્બનિક છે, ઓર્ગેનિક, આ પણ કાર્બનિક બંધારણ ધરાવે છે. સ્વરૂપ કેવું છે? ઓર્ગેનિક નેચર છે એનું, કાર્બનિક સ્વરૂપ છે. ઓકે, બીજું કે જે સહ ઉત્સેચક જે છે કોએન્ઝાઇમ, ઓકે, એ જે છે એ એની સાથે એટલા મજબૂતાઈથી જોડાઈ શકતા નથી. ઓકે, એટલે નિર્બળ રીતે જોડાય છે. એ કેવા જોડાય છે? નિર્બળ રીતે. એટલે કે એ આવે છે, બરાબર છે, એટલે કે જે કોએન્ઝાઇમ આવશે, ઉત્સેચક સાથે જોડાશે, એની પ્રોસેસ થશે, નિપજ બનશે, એટલે ફરી પાછા કેવા થઈ જશે? છૂટા પડી. આની જેમ નહીં કે એકદમ મજબૂત રીતે જોડાયેલો, નિર્બળ રીતે જોડાયેલા છે, બરાબર છે. એ આવશે, જોડાશે અને એમાંથી એ દૂર થઈ જશે. આટલું ખ્યાલ આવી ગયું? ઓકે, ચાલો હવે આના ઉદાહરણ જોઈએ. બરાબર છે. મોટાભાગના વિટામિન જે છે, મોટાભાગના વિટામિન જે છે એ સહ ઉત્સેચક તરીકેનું કામ કરે છે. કોના તરીકેનું કામ કરે છે? સહ ઉત્સેચક. બરાબર. ચલો
ફોર એક્ઝામ્પલ NAD, બરાબર. NAD જે છે એટલે એનું નામ થાય નિકોટિનેમાઇન એડેનાઇન ડાય ન્યુક્લિયોટાઇડ. ઓકે. NADP, બરાબર. એટલે આ તો કોમન છે, નિકોટિનેમાઇન એડેનાઇન ડાય ન્યુક્લિયોટાઇડ અને P ફોર ફોસ્ફેટ. P ફોર ફોસ્ફેટ. ઓકે. હવે આમના બંધારણની અંદર નિએસિન વિટામિન હોય. કોણ હોય? નિએસિન વિટામિન હોય છે. ઓકે. એટલે કે નિએસિન જે વિટામિન છે એના બંધારણમાં NAD અને NADP હોય છે. ઓકે. તો આ જે છે ઉત્સેચક જે છે એને એક્ટિવિટીમાં કામ કરતા હોય છે. ચાલો હવે આપણે આગળ જોઈએ બીજા ઉદાહરણ. બરાબર છે. ઓકે. આની અંદર જ છે ત્રીજું, જેમ કે FAD. FAD એટલે ફ્લેવિન એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ. ફ્લેવિન એડેનાઇન. ઓકે. FMN ફ્લેવિન મોનોન્યુક્લિયોટાઇડ. FMN એટલે ફ્લેવિન મોનોન્યુક્લિયોટાઇડ. FMN એટલે ફ્લેવિન મોનોન્યુક્લિયોટાઇડ. ઓકે. ચલો આ જે છે એ બંને જે રિબોફ્લેવિન વિટામિન છે, કયા વિટામિન? રિબોફ્લેવિન. એના બંધારણમાં આ છે. ઓકે. તો આ જે NAD છે, NADP છે, FAD છે, FMN છે, આ બધા જ જે ઉત્સેચક જે છે એની સક્રિયકરણ માટે ખૂબ જ અગત્યના છે. તમે જેમ જેમ અભ્યાસ કરશો તો NAD, NADP, FAD, FMN, ઓકે, આ બધા આવશે. એ બધા હાઇડ્રોજનગ્રાહી છે. કેવા છે? હાઇડ્રોજનગ્રાહી. તો આ જે વિટામિન છે રિબોફ્લેવિન, બરાબર, ફ્લેવિન ઉપરથી રિબોફ્લેવિન. ઓકે. નિકોટિનેમાઇન ઉપરથી નિએસિન. ઓકે. તો એના તો આ એક પ્રકારના ન્યુક્લિયોટાઇડ છે. બરાબર. તમે જો FAD ફ્લેવિન એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ. શું આવ્યું છે? ફ્લેવિન એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ, મોડિફાઈડ ન્યુક્લિયોટાઇડ છે. ઓકે. તો આ બધા સહઉત્સેચકો. બરાબર. ઓકે. તો આ ટેમ્પરરી આની સાથે જોડાય છે. હવે આપણે જોઈએ ધાતુ આયનો. ચલો ખ્યાલ આવી ગયો. હવે અહીંયા કે આપણે જે આ કેટાલેજ અથવા પેરોક્સિડેજ ઉત્સેચક જે છે, બરાબર છે, એ શું કામ કરે છે? બરાબર. તો એ જે જેમ કે આ હાઇડ્રોજન પેરોક્સાઇડ છે H2O2, બરાબર છે, એમાંથી આ પાણી અને ઓક્સિજન દૂર કરે છે. શું કરે છે? પાણી અને ઓક્સિજન. ઓકે. એટલે કેટાલેજ ઉત્સેચકો કહેવાય. પણ ટૂંકમાં આની અંદર હિમ સમૂહ હોય. શું હોય? હિમ સમૂહ. હિમ એટલે એની અંદર Fe હોય. શું હોય? Fe. ખ્યાલ આવી ગયો? તો આ પ્રોસ્થેટિક સમૂહ અને સહઉત્સેચકો વચ્ચેનો બેઝિક તમારે કોન્સેપ્ટ ખ્યાલ. આનું જોડાણ કેવું? ક્ષણિક હોય, કામ પૂરતું જોડાય ઉત્સેચક સાથે, પછી એને દૂર થઈ જાય. ઓકે. હવે આપણે જોઈએ મેટલ આયન, ધાતુ આયનો. બરાબર છે. ઓકે. આ આપણે થોડો અહીંયા લખી દઈએ. ઓકે. ધાતુ આયનો જે છે, બરાબર, મેટલ આયન એટલે એ કેવા કહેવાય? કાર્બનિક કહેવાય કે અકાર્બનિક? આ બધા અકાર્બનિક સહકારકોની અંદર એનો સમાવેશ થશે. ઓકે. હવે ક્યાં જોડાય? તો જે એનો પ્રોટીન ભાગ એટલે જે ઉત્સેચક છે, બરાબર છે, જે એપો એન્ઝાઇમ જે છે એની પાર્શ્વીય શૃંખલા સાથે જોડાય. કોની સાથે જોડાય? પાર્શ્વીય શૃંખલા. હવે તમને ખ્યાલ છે કે પ્રોટીન હોય એટલે એની અંદર એમિનો એસિડ હોય, બરાબર. એની પાર્શ્વીય શૃંખલા એટલે એક જે કાયરલ કાર્બન હોય, એક એમિનો ગ્રુપ હોય, એક કાર્બોક્સિલિક ગ્રુપ હોય, એક હાઇડ્રોજન હોય
અને એક આર ચેઇન હોય. એટલે આર ચેઇન એની અંદર એ પાર્શ્વીય શૃંખલા કહેવાય. શું કહેવાય? લેટરલ ચેઇન કહેવાય. બરાબર, પાર્શ્વીય શૃંખલા. એટલે જે આર સમૂહ જે છે એની સાથે એ જોડાય છે. ખ્યાલ આવે? ચાલો, હવે એની સાથે એ સહસંયોજક બંધ દ્વારા જોડાય. કોના દ્વારા જોડાય? સહસંયોજક બંધ. બરાબર, જે એક કરતાં વધારે બંધ બનાવીને એની સાથે જોડાઈ શકે છે. તો અમુક ઉત્સેચકો એવા હોય, એને અમુક પ્રકારના મેટલ આયન જ્યાં સુધી એની સાથે જોડાય નહીં ત્યાં સુધી એ કામ કરી શકતા નથી. ઓકે, આપણે એના ઉદાહરણ જોઈ લે તમને ખ્યાલ આવે. ઓકે, કે એવા કયા મેટલ આયન છે કે જે એ કામ નથી કરી શકતા એના વગર. હવે જો, જેમ કે એક ઉદાહરણ છે, જેમ કે એક પ્રોટીએજ ઉત્સેચક છે. પ્રોટીએજ ઉત્સેચક, બરાબર છે. ઓકે, હવે તમારા લખાઈ ગયું છે, આપણે ઇરેઝ કરતી. પ્રોટીએજ ઉત્સેચક છે, બરાબર. એનું નામ છે કાર્બોક્સી પેપ્ટિડેઝ. કાર્બોક્સી પેપ્ટિડેઝ, બરાબર. એની સક્રિયકરણ માટે ઝીંક જરૂરી છે. કોણ જરૂરી છે? ઝીંક. બરાબર. ઓકે, તો જ્યાં સુધી એને ઝીંક ના મળે ત્યાં સુધી એ એક્ટિવેટ થતો નથી. પછી આ એક ઉદાહરણ, પછી બીજું ઉદાહરણ લઈએ. જેમ કે અમુક જે એઝેટોબેક્ટર જે બેક્ટેરિયા છે જે N2 સ્થાપન સાથે સંકળાયેલા છે, બરાબર. એની અંદર જે નાઇટ્રોજીનેજ ઉત્સેચક છે એના સક્રિયકરણ માટે વેનેડિયમ ધાતુ આયન જરૂરી છે. કયો ધાતુ આયન જરૂરી છે? વેનેડિયમ. ઓકે, ચાલો. જેમ કે હેક્ઝોકાઇનેઝ જે છે, હેક્ઝોકાઇનેઝ એના માટે મેગ્નીશિયમ જરૂરી છે. ઓકે, આ તો બધું કેવું છે, તમે જેમ જેમ ભણતા જશો એમ દરેક ઉત્સેચકની એક્ટિવિટીની અંદર આવતા જશે. ઓકે, તો પણ અમે અમુક ઉદાહરણ આપીએ. જેમ કે એક બીજું ઉદાહરણ આપીએ. ઘણીવાર કેવું હોય કે એક ઉત્સેચકને એક્ટિવેટ કરવા માટે ઘણા બધા મેટલ આયનની જરૂર પડે. બરાબર. જેમ કે ઇનોલેઝ. આ ઇનોલેઝ ઉત્સેચક છે એને એક્ટિવેટ કરવા માટે મેગ્નેશિયમની જરૂર પડે, મેંગેનીઝ Mn ની જરૂર પડે અને ઝીંક. બરાબર. ઓકે, તો ઘણા બધા મેટલ આયન જોડાય ત્યારે જ આ એક્ટિવેટ થાય ઇનોલેઝ ઉત્સેચક. ઓકે, ઘણીવાર કેવું હોય કે એક જ મેટલ આયન ઘણા બધા ઉત્સેચકોને એક્ટિવેટ કરે. એક જ મેટલ આયન ઘણા બધા ઉત્સેચકોને એક્ટિવેટ કરવાની કેપેબિલિટી એની અંદર હોય છે. જેમ કે આપણા મનુષ્યની અંદર જે કેલ્શિયમ જે છે આપણા ખોરાક, એ ઘણા બધા ઉત્સેચકોને એક્ટિવેટ કરવાનું કામ કરે છે. જેમ કે આપણે એના ઉદાહરણ આપીએ. જેમ કે ઉત્સેચકોનું નામ છે નાઇટ્રિક ઓક્સાઇડ સિન્થેટેઝ. નાઇટ્રિક ઓક્સાઇડ સિન્થેટેઝ. બીજું ઉત્સેચક છે પ્રોટીન ફોસ્ફેટેઝ. અને ત્રીજું જે છે એડિનાઇલ કાઇનેઝ. ત્રીજું કયું છે? એડિનાઇલ કાઇનેઝ. આ ત્રણને એક્ટિવેટ કરવાવાળો કોણ છે? કેલ્શિયમ. કોણ છે? કેલ્શિયમ. ઓકે, તો ધાતુ આયન જે છે અકાર્બનિક છે, સાઇડ ચેઇન સાથે જોડાય, સહસંયોજક બંધ દ્વારા એ જોડાશે, એક કરતાં વધારે બંધ દ્વારા એ જોડાઈ શકે છે. બરાબર છે. એ જે છે અકાર્બનિક ફોર્મમાં હોય. કયા ફોર્મમાં હોય? અકાર્બનિક ફોર્મમાં. અને એના તમારે ઉદાહરણ યાદ રાખવાના. ઓકે, જેમ કે આપણે બીજું એક ઉદાહરણ આપીએ. જેમ કે આપણે તમે ભણ્યા હતા કાર્બનિક એનહાઇડ્રેસ. કયો? કાર્બનિક એનહાઇડ્રેસ. એની એક્ટિવિટી માટે ઝીંક જરૂરી છે. તમને ખ્યાલ છે CO2 અને પાણીને જોડીને કાર્બનિક એસિડ બનાવે છે. એ તો આ એન્ઝાઇમ જે છે એને એક્ટિવેટ થવા માટે
ઝીંક જરૂરી છે. શું જરૂરી છે? ઝીંક જરૂરી છે. ઓકે, તો આ 3 પ્રોસ્થેટિક સમૂહ, સઉત્સેચકો અને ધાતુ આયન. હવે આપણે ઉત્સેચક જે છે એના વિશે અમુક જે કારણો જે છે, બરાબર છે, કે કયા ઉત્સેચકનું શું ખાસ મહત્ત્વ છે. હવે આપણે એક જે ટૉપિક જે છે કે આઇસો એન્ઝાઇમ કોને કહેવાય, ટર્ન ઓવર નંબર જે છે કયા ઉત્સેચકનો વધારે છે, કયા ઉત્સેચકનો ઓછો છે, અમુક ઉત્સેચક જે છે એનું મહત્ત્વ એ હવે આપણે જોવાનું છે. ચાલો હવે આપણે જોઈશું કે આઇસો એન્ઝાઇમ કોને કહેવાય. આઇસો એન્ઝાઇમ. ઓકે, આ જે છે એકચ્યુઅલી ઉત્સેચકો હોતા નથી, બરાબર, પણ ઉત્સેચક જેવું જ કામ કરે છે, બરાબર. ઓકે, જેમ કે લેક્ટેટ ડિહાઇડ્રોજિનેઝ છે. કયું ઉત્સેચક છે? લેક્ટેટ ડિહાઇડ્રોજિનેઝ. બરાબર, એ કામ શું કરે કે જે પાયરુવિક એસિડ હોય, પાયરુવિક એસિડ, એનું પાયરુવિક એસિડ જે છે એનું લેક્ટિક એસિડમાં ફેરવે, આ LDH. બરાબર, એટલે આ જે છે એનું બંધારણ જે ઉત્સેચક છે એનાથી થોડું અલગ, એનું સ્ટ્રક્ચર જે છે ઉત્સેચક કરતાં થોડું અલગ હોય, પણ કાર્ય એના જેવું જ કરે. એટલે એને શું કહેવાય? આઇસો એન્ઝાઇમ. આઇસો એટલે સરખું. જેમ કે આ LDH છે, લેક્ટેટ ડિહાઇડ્રોજિનેઝ, એને 5 આઇસો એન્ઝાઇમ છે. એના કેટલા આઇસો એન્ઝાઇમ છે? 5. ટોટલ કેટલા છે? 5 આઇસો એન્ઝાઇમ છે. ઓકે, બીજો આપણે એક પોઈન્ટ જોઈએ, ટર્ન ઓવર નંબર. ઓકે, આ ટર્ન ઓવર નંબર શું છે કે અમુક ઉત્સેચકો જે છે એ ઓછા સમયમાં વધારે નિપજો બનાવે, અમુક એની જે વધારે સમયમાં ઓછી નિપજો બનાવે. ઓકે, એ ટર્ન ઓવર નંબર કહેવાય. બરાબર, જેમ કે સૌથી જે ઝડપી ઉત્સેચક હોય તો એ છે કાર્બનિક એનહાઇડ્રેસ. કયો છે? કાર્બનિક એનહાઇડ્રેસ. સૌથી જે ધીમું, બરાબર છે, સ્લોએસ્ટ જે છે એ છે લાઇસોઝાઇમ. કયું ઉત્સેચક છે? લાઇસોઝાઇમ. ઓકે, લાઇસોઝાઇમ શું કરે? આ લાલ રસની અંદર હોય, જે સ્ટાર્ચ હોય એને માલ્ટોઝમાં ફેરવે, અને કાર્બનિક એનહાઇડ્રેટ જે છે આપણા રક્તકણની અંદર હોય, બરાબર, જે CO2 અને પાણીને જોડી અને H2CO3 બનાવે. ઓકે, પછી બીજું આપણે જોઈએ કે જે સ્ટ્રક્ચરની અંદર જે અમુક મોટામાં મોટું હોય, બરાબર, લાર્જેસ્ટ ઉત્સેચક હોય મોટું, એ છે કેટાલેઝ. કયું છે? કેટાલેઝ. તો એ વસ્તુ પણ તમારે ધ્યાન રાખવાનું. ઓકે, પછી સૌથી નાનું જે છે સ્મોલેસ્ટ, બરાબર છે, એ જે છે પેરોક્સિડેઝ છે. શું છે? પેરોક્સિડેઝ. ઓકે, ચાલો આટલી વસ્તુ ખ્યાલ આવી. હવે થોડું આપણે એક્સ્ટ્રા પોઈન્ટ જોઈએ, બરાબર. ઓકે, હવે આપણને જે કરમિયા થાય, બરાબર, કે જે કરમિયા જ્યારે આપણા પાચનની અંદર જાય છે એટલે આપણી પાચન શક્તિ ઘટી જાય. શું થાય? પાચન શક્તિ ઘટી જાય. તો એ જે કરમિયા જે છે, બરાબર છે, એ શું કરે કે આપણું જે પાચન તંત્ર જે છે, આપણું જે પાચન તંત્ર જે છે એની અંદર જે આપણા ખોરાકને પાચન કરવા માટેના જે ઉત્સેચક, એમાં ખાસ કરીને પ્રોટીન, જેમ કે ટ્રિપ્સિન છે, પેપ્સિન છે, એના વિરુદ્ધ રસાયણો તૈયાર કરે. એટલે એના કારણે આપણા જે આ ઉત્સેચકો શું થાય? નિષ્ક્રિય થાય. એટલે પાચન ક્રિયા બરાબર થાય નહીં. ઓકે,
હવે એનો ઉપાય શું હોઈ શકે કે અંજીર જે છે એનું ફળ ખાવાથી એની અંદર જે ફિસિન નામનું જે એક ઉત્સેચક હોય, અંજીરમાં શું હોય? ફિસિન, બરાબર છે, ઓકે. એ શું કરે? આ જે રસાયણો જે છે એની અસરને નાબૂદ કરે. ઓકે, એટલે કરમિયા થયા હોય તો અંજીર ખાવાથી શું થાય? ફાયદો થાય. ઓકે. બીજું આપણે વાત કરીએ સેલ્યુલેજ ઉત્સેચકની. કયો ઉત્સેચક? સેલ્યુલેજ. ચાલો, સેલ્યુલેજ ઉત્સેચક શું છે કે નોર્મલી સેલ્યુલેજ ઉત્સેચક જે છે સેલ્યુલોઝનું પાચન કરે. કોનું પાચન કરે? સેલ્યુલોઝ. ઓકે. તો જે બધા પશુ હોય, બરાબર છે, એની અંદર જે સેલ્યુલોઝ જે એનો ખોરાક હોય તેમાં જે સેલ્યુલોઝને પાચન માટે આ સેલ્યુલેજ ઉત્સેચક જે છે એની અંદર રહેલા બેક્ટેરિયા દ્વારા થતો હોય છે. ઓકે, ચાલો. એના પછી થ્રોમ્બિન, બરાબર છે. થ્રોમ્બિન જે છે આપણી અંદર રુધિર જમાવટમાં મદદરૂપ થાય બ્લડ ક્લોટિંગ દ્વારા, બરાબર. પછી એસિટાઇલ કોલાઇન એસ્ટરેઝ. એસિટાઇલ કોલાઇન એસ્ટરેઝ આ શું કરે છે કે આપણો જે ચેતાપેશક દ્રવ્ય છે, ચેતાપ્રેષક દ્રવ્ય એનું નામ છે એસિટાઇલ કોલાઇન, બરાબર છે. એનું વિઘટન કરે. શું કરે? વિઘટન કરે. ઓકે. તો એનું પણ નહીંતર શું થાય? એના કારણે સતત મેસેજ ટ્રાન્સફરિંગ પ્રોસેસ ચાલુ રહે તો એની એક્ટિવિટીને શું કરે? ઘટાડે. તો ચેતાતંત્રમાં આ ઉત્સેચકનું પણ ખૂબ જ મહત્વ. એસિટાઇલ કોલાઇન એસ્ટરેઝ. ઓકે. પછી આપણે વાત કરી કાર્બનિક એનહાઇડ્રેટ, CA. ઓકે. તમને ખ્યાલ છે એનો ટર્નઓવર નંબર કેટલો વધારે છે. ઓકે. બીજું એક ઉદાહરણ જોઈએ, રૂબિસ્કો. રૂબિસ્કો જે છે એ હરિતકણ નામની અંગિકામાં જોવા મળે. આ ઉત્સેચક ક્યાં જોવા મળે? હરિતકણ. ઓકે. સમગ્ર જીવાવરણમાં સૌથી વધારે જે પ્રોટીન હોય ઉત્સેચક છે તે કયો છે? ઓકે. અને આ રૂબિસ્કો ઉત્સેચક જે છે એ વનસ્પતિની અંદર જે ખોરાક બનવાની પ્રક્રિયા થતી હોય, બરાબર છે, જેને આપણે જૈવ સંશ્લેષણ તબક્કો કહીએ છીએ, બરાબર, તો ખોરાક નિર્માણમાં અગત્યનો ભાગ ભજવે છે. જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન ખોરાક બનાવવાની પ્રક્રિયામાં અગત્યનો ભાગ, એનું નામ છે રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સિલેઝ ઓક્સિજનેઝ. એટલે કે આ કાર્બોક્સિલેશન એટલે CO2નું સ્થાપન પણ કરી શકે છે અને ઓક્સિજનેશનની પ્રોસેસ એટલે કે આ CO2 સાથે જોડાય છે અને O2 સાથે જોડાય છે. એટલા માટે એનું નામ શું આપ્યું? રૂબિસ્કો. શું નામ આપ્યું? રૂબિસ્કો. ઓકે. તો મિત્રો અહીંયા આપણે જે આ બાયોમોલિક્યુલ ચેપ્ટર જે છે એના વિશે પૂરું થાય છે. આ થોડું એક્સ્ટ્રા જે છે તો આની અંદર ખાસ જે આપણે સહકારકો વિશે જોયું એ નીટ ઓરિએન્ટેડ ખૂબ જ એનું મહત્ત્વ છે. થેન્ક યુ.